આપણી સામે અહીં UDICE પ્લસની આવી વેબસાઇટ જોવા મળશે. ત્યાં આપણે લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું. લોગિન ફોર ઓલ મોડ્યુલ પર ક્લિક કરીશું એટલે અહીં આપણે આપણું જે સ્ટેટ છે તે સિલેક્ટ કરીશું. અહીં ગો પર ક્લિક કરીશું. ગો પર ક્લિક કરીશું એટલે અહીં આપણી પાસે અલગ અલગ મોડ્યુલ આવે છે, જેમાં આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું. સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું એટલે અહીં આપણી પાસે લોગિન આપવામાં આવે છે, તો આપણે લોગિન કરીશું. જે આપણો યુઝર આઈડી પાસવર્ડ કેપ્ચા પર એન્ટર કરીને લોગિન કરીશું. જેવું આપણે લોગિન કરીશું એટલે આપણી સામે બે વર્ષ આવે, 24-25 અને 25-26. આપણે 25-26 પર ક્લિક કરીશું. 25-26 પર ક્લિક કરીશું એટલે આપણને એક સ્કૂલ ઇન્ફોર્મેશન આવશે, તેને આપણે બંધ કરીશું. ડેટા નોટ સર્ટિફાઈડ અને ડેટા એન્ટ્રી એક્ટિવ, એટલે કે તમે ડેટા એન્ટ્રી કરી શકો છો. તો આપણે ડેટા એન્ટ્રી કરવાની બાકી હોય તો આપણે કરી શકીશું. અહીં વ્યૂ એન્ડ મેનેજ પર જઈને આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. અહીં પણ વ્યૂ એન્ડ મેનેજમાં જઈ અને આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. જે તે ધોરણની અહીં માહિતી આપણને જોવા મળશે. હવે આપણે કેવી રીતે પ્રોગ્રેસ રિપોર્ટ અપડેટ કરવાનો છે તે જોઈએ. તો અહીં તમે લેફ્ટ સાઈડ જોઈ શકો છો કેટલાક ઓપ્શન છે. એમાં સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન પર ક્લિક કરીશું એટલે કેટલાક ઓપ્શન જોવા મળે છે. એમાં આપણે પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરીશું એટલે આપણી સામે કેટલાક ઓપ્શન જોવા મળે છે. હવે અહીં યુઝર મેન્યુઅલ પણ આપેલી છે, વ્યૂ સમરી પણ આપેલી છે. આપણે અહીં ગો પર ક્લિક કરીશું. ગો પર ક્લિક કરીશું એટલે સિલેક્ટ ક્લાસ આવશે, તો આપણે ક્લાસ સિલેક્ટ કરીશું. અહીં એનું સેક્શન સિલેક્ટ કરીશું. ગો પર ક્લિક કરીશું. ગો પર ક્લિક કરીશું એટલે આપણી સામે વિદ્યાર્થીઓનું લિસ્ટ આવશે કે જે તમારી પાસે પહેલા ધોરણમાં બાળકો હશે તે, અને આ બાળકો પહેલા ધોરણમાં હતા, અત્યારે તમારી પાસે બીજા ધોરણમાં હશે. તો હવે આપણે એને શું કરીશું, તો કે અહીં જે બાળક છે તેમાં આપણે પ્રોગ્રેશન સ્ટેટસ છે તે કેવી રીતે એને આપણે પ્રમોટ કર્યો છે. પ્રમોટેડ બાય એક્ઝામિનેશન, જો એક્ઝામ પરીક્ષા આપી હોય તો નોટ પ્રમોટેડ અથવા રિપીટર છે કે પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન. બરાબર. કેટલાક લોકોનો પ્રશ્ન હોય છે કે અહીં ટકાવારીમાં શું લખવું, કેમ કે પહેલા બીજા ધોરણમાં ટકાવારી તમે આપતા નથી. તો તમે અહીં વિધાઉટ એક્ઝામિનેશન કરશો તો અહીં ટકાવારી આપવાની રહેતી નથી. પહેલા ધોરણમાં એના જે એટેન્ડન્સ હશે દિવસો તે આપણે એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ અહીં સ્કૂલિંગ સ્ટેટસ, સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ, લેફ્ટ સ્કૂલ વિથ ટીસી, વિધાઉટ ટીસી. તો અહીં આપણે સેમ સ્કૂલ છે એટલે આપણે અહીં સેમ સ્કૂલ કરશું. જો કોઈ બાળક છે તે બીજી કોઈ સ્કૂલમાં ગયો હોય તો આપણે અહીં ટીસી વાળો ઓપ્શન સિલેક્ટ કરીશું. હવે અહીં આપણે સેક્શન અત્યારે ધોરણ 2 માં જશે અને સેક્શન એ એનું આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે અહીં જે સ્ટેટસ છે તેમાં આપણે અપડેટ આપીશું. તો અહીં આપણને જોવા મળે સ્ટુડન્ટ રેકોર્ડ વિથ પ્રમોટેડ, પાસેડ વિથ એક્ઝામિનેશન, વિધાઉટ એક્ઝામિનેશન એન્ડ કન્ફર્મ પર ક્લિક કરીશું. જેવું આપણે ક્લિક કરીશું એટલે આ સ્ટુડન્ટની જે ડિટેલ છે તે અપડેટ થઈ ગઈ છે. હવે તમે અહીં સ્ટેટસમાં જોઈ શકો છો કે અહીં ડન લખેલું આવે છે. તો આવા જેટલા વિદ્યાર્થીઓમાં લખેલું આવે છે તે જેટલા વિદ્યાર્થી તે દરેકમાં આપણે સ્ટેટસ ડન આવશે. અને ત્યારબાદ એક ક્લાસ ઓકે થાય એટલે આપણે ફાઇનલાઇઝ આપી દઈશું. ફાઇનલાઇઝ તમે જેવું આપશો એટલે આપણને જે વર્ગ છે તે એક વર્ગ આપણને અહીં જોવા મળશે. એવી રીતે આપણે બીજો વર્ગ સિલેક્ટ કરીશું. બીજો વર્ગ છે તેને પણ આપણે ગો પર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરીશું. આવી રીતે આપણે દરેક ધોરણ છે તેમાં આપણે માહિતી એન્ટર કરી અને અપડેટ આપતા જશું. તો દરેક બાળકનો જે પેન્ડિંગ સ્ટેટસ છે તેને આપણે અપડેટ આપતા રહીશું. અને જેવું આપણે દરેક ધોરણનું સ્ટેટસ અપડેટ આપીશું ત્યારબાદ અહીં આપણને આ ઓપ્શન જોવા મળે છે. તો અહીં દરેક ધોરણનું ફાઇનલાઇઝ થઈ જાય ત્યારબાદ આપણે આખું જે આપણી સ્કૂલનો ડેટા છે તે અહીં ટિક માર્ક કરી અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમે એક વખત સબમિટ કરશો ત્યારબાદ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં. આપણે ખાસ ધ્યાન રાખીશું. સબમિટ લાસ્ટમાં રાખીશું અને આવી રીતે આપણે યુડાઇઝમાં પ્રમોટેડનું કામગીરી કરીશું. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.